નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. તો સમાચારોની વિગતવાર વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનના ચીફ ઓફ મિલિટરી ઓપરેશન્સ ડીજીએમઓ આજે એક મહત્વપૂર્ણ બેઠક કરશે. ત્યારે વાત કરીએ તો આ સમય દરમિયાન સરહદ પર યુદ્ધ વિરામ અંગે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. તાજેતરમાં યુદ્ધ વિરામની જાહેરાત બાદ બંને દેશો વચ્ચેનો તણાવ થોડો ઓછો થયો છે. ભારતે કહ્યું છે કે યુદ્ધ વિરામ પછી હવે ફક્ત પાકિસ્તાનના ડીજીએમઓ સાથે જ વાતચીત કરવામાં આવશે. આમાં બીજો કોઈ દેશ જોડાશે નહીં. તે જ સમયે રવિવારે સવારે સરહદે આવેલા રાજસ્થાન, પંજાબ, જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય દેખાઈ. બજારો ખુલ્યા, પ્રવૃત્તિઓ સામાન્ય રહી. ભારતીય વાયુસેનાએ કહ્યું કે અમે ઓપરેશન સિંદૂરના ઉદ્દેશો પ્રાપ્ત કર્યા છે. આ કામગીરી હજુ પણ ચાલુ છે. સમય આવશે ત્યારે અમે તમને માહિતી આપીશું. વાયુસેનાએ અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. ઓપરેશન સિંદૂર 7 મેની શરૂઆતથી 10 મે સુધી પાકિસ્તાની ગોળીબારમાં 7 સૈનિકો, 5 શસ્ત્રો દળો, 2 બીએસએફ સહિત શહીદ થયા છે, જ્યારે 60 ઘાયલ થયા છે. આ ઉપરાંત 27 લોકોના મોત થયા છે.